જે ફાસ્ટેગના નિયમો હોય છે એમાં બદલાવ કર્યો છે અને એની અંદર જો આ નિયમ વિશે તમને કદાચ જાણ નહીં હોય તો તમારે ડબલ ટોલ ટેક્સ પણ ભરવો પડી શકે છે. નમસ્કાર. જો તમે કાર લઈને કે તમારા કોઈ અન્ય વાહનની અંદર તમે હાઈવે ઉપરથી જતા હોય તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ જે ફાસ્ટેગના નિયમો હોય છે એમાં બદલાવ કર્યો છે અને એની અંદર જો આ નિયમ વિશે તમને કદાચ જાણ નહીં હોય તો તમારે ડબલ ટોલ ટેક્સ પણ ભરવો પડી શકે છે. તો આ જે નવા બદલાવ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક નવો નિયમ બનાવ્યો છે જેનો અમલ 17 ફેબ્રુઆરી 2025થી થવાનો છે. ફાસ્ટેગ શું હોય છે એ તમને આમ તો બધાને ખબર છે, પરંતુ તો પણ તમને થોડીક સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે તમારી કાર ઉપર એક સ્ટીકર જેવું લગાડેલું હોય તો એ તમારું એ સ્ટીકર લગાડેલું હોય તો એ બેંકની સાથે તમારું કનેક્ટેડ હોય. એટલે જ્યારે તમે ટોલ નાકા ઉપરથી પસાર થાઓ ત્યારે બીજા વાહનોની જેમ તમારે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમારો ગાડી સડસડાટ ટોલ નાકાને પાર કરીને બહાર નીકળી જાય અને પેલું જે તમે ફાસ્ટેગ લગાડેલું હોય એમાંથી તમારા ખાતા ઉપરથી જેટલો ટોલ ટેક્સ થતો હોય એ સીધો તમારા બેંક ખાતામાંથી કપાય અને આ ટોલ નાકા ઉપર ચાલ્યો જાય એવી એક આખી સિસ્ટમ છે. હવે NPCIએ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 28 જાન્યુઆરી 2025ના દિવસે એક નોટિફિકેશન જારી કર્યું હતું અને એની અંદર નવા નિયમની જાણકારી આપવામાં આવી હતી. એમાં એવું છે કે જો ફાસ્ટેગ રીડ થયું એટલે તમે જાઓ અને ફાસ્ટેગ ત્યાં ટોલ નાકા પર રીડ થાય, જો ફાસ્ટેગ રીડ થવાના 1 કલાક પહેલાં અથવા રીડ થયા પછી 10 મિનિટ સુધી બ્લેક લિસ્ટેડ રહેશે તો તમારું પેમેન્ટ નહીં થશે. આ ઉપરાંત ફાસ્ટેગની અંદર બેલેન્સ ઓછું હશે અથવા કોઈક કારણોસર જો ફાસ્ટેગ બ્લોક હશે તો પણ પેમેન્ટ રિજેક્ટ થઈ જશે અને વાહન ચાલકે ડબલ ટેક્સ ભરવાનો વારો આવશે. બ્લેક લિસ્ટ ક્યારે થાય એ વાત સમજવા જેવી છે કે તમારું જે ફાસ્ટેગ છે એ બ્લેક લિસ્ટ ત્યારે થાય જ્યારે તમારા ખાતાની અંદર ઓછું બેલેન્સ હોય, ટોલ તમે નહીં ભર્યો હોય તો તમે બ્લેક લિસ્ટ થઈ જાય, પેમેન્ટ ફેલ થવા પર તમારું પેમેન્ટ ફેલ થઈ જાય કોઈ કારણસર તો બી આ તમારું ફાસ્ટેગ બ્લોક થઈ શકે. તમે KYC એટલે નો યોર કસ્ટમર અપડેટ નહીં કરાવ્યું હોય તો પણ આ તમારું જે ફાસ્ટેગ છે એ બ્લોક થઈ શકે. અથવા તમારા ગાડીનો જે ચેસિસ નંબર હોય અને રજિસ્ટ્રેશન નંબર હોય એમાં કંઈ ગરબડ માલુમ દેખાય એટલે ગરબડ હોય એવી ખબર પડે તો પણ તમારું આ જે ફાસ્ટેગ છે એ બ્લેક લિસ્ટ થઈ શકે છે. હવે તમારે શું કરવું જોઈએ તો ટોલ પ્લાઝા પર તમે જાઓ એ પહેલાં તમારે તમારા ખાતામાં પૂરતી બેલેન્સ છે કે નહીં એ ચેક કરીને પછી જ નીકળવું જોઈએ. તમારે એ પણ ચેક કરી લેવું જોઈએ કે તમારું KYC અપડેટ થઈ ગયું છે કે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગ વોલેટની અંદર જે મિનિમમ બેલેન્સ રાખવાનો જે નિયમ રાખેલો હતો એ હટાવી દીધો છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે તમારે તમારા ખાતામાં મિનિમમ 100-200 રૂપિયા તો રાખી જ મૂકવા જોઈએ. આની અંદર એક વાત સમજવા જેવી છે કે તમે જો ટોલ પ્લાઝા ઉપર જાઓ અને ટોલ પ્લાઝા પર પહોંચ્યા અને એ વખતે જો તમે રિચાર્જ કરાવો તો એ માન્ય નહીં ગણાય, એટલે તમને એમાં કોઈ ફાયદો નહીં થાય અને એને કારણે તમારે જે ટોલનો જે ટેક્સ હોય એના કરતાં તમારે ડબલ ટેક્સ ભરવો પડે. બીજું કે ધારો કે તમે ટોલ નાકું પસાર કરી ગયા તો એની અંદર 10 મિનિટની અંદર તમારા ફાસ્ટેગમાં જે સિક્યુરિટી ડિપોઝિટ હોય એમાંથી પૈસા તમારા કપાઈ જશે
અને એ 10 મિનિટ પછી જો તમે તરત ફાસ્ટ્રેગનું કોઈ જગ્યાએ રિચાર્જ કરાવી દો તો જે સિક્યુરિટી ડિપોઝિટમાંથી તમારી એમાઉન્ટ કપાઈ ગઈ છે એ તમારા ખાતાની અંદર પાછી જમા થઈ જશે. મતલબમાં તમે નીકળો એના એટલે ટોલ નાખું ધારો કે કોઈ જગ્યાએ આવે છે એના 1 કલાક પહેલાં જો તમે રિચાર્જ કરાવ્યું હશે તો ચાલશે, પરંતુ ત્યાં તમે પહોંચ્યા પછી રિચાર્જ કરાવશો તો એમાં કોઈ ફાયદો થવાનો નથી. તો આ તમારા માટે એક મહત્ત્વના ન્યૂઝ છે, એટલા માટે અમે શેર કર્યા. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.